નમસ્કાર દોસ્તો, ઇન્ડિયન હિસ્ટ્રીમાં તમારું સ્વાગત છે. ઉત્તર મુગલ યુગ, અર્વાચીન ભારત, 1707થી 1862. વર્ણ 1707માં ઔરંગઝેબની મૃત્યુ. જીવિત પુત્ર 3. M.A.K. મુઅઝ્ઝમ, આઝમ, કામબખ્શ. મુઅઝ્ઝમ એટલે બહાદુર શાહ સેકન્ડ પણ કહેવાય છે. આઝમ ગુજરાતમાં હતો. કામબખ્શ. ત્રણેયનો સંઘર્ષ અને મુઅઝ્ઝમની જીત. જમ્મુનું યુદ્ધ, મુઅઝ્ઝમની જીત. ત્રણેયનો સંઘર્ષ થયો અને મુઅઝ્ઝમની જીત થઈ. ઉત્તર મુગલ શાસક. હવે ઉત્તર મુગલ શાસકના આપણે ક્રમમાં યાદ રાખવાના છે. બહાદુર શાહ ફર્સ્ટ 1707થી 1712. પહેલો કોણ આવ્યો? બહાદુર શાહ. પછી જહાદર શાહ 1712થી 1713. પછી ફર્રુખસિયાર 1713થી 1719. ફર્રુખસિયાર. પછી રફીઉદ્દૌલા 1719. રફીઉદ્દૌલા કંઈ એટલો ઇમ્પોર્ટન્ટ નથી. રફીઉદ્દરજાત. પછી મોહમ્મદ શાહ રંગીલો 1719થી 1748. ઇમ્પોર્ટન્ટ રાજા. અહેમદ શાહ 1748થી 1754. પછી આલમગીર શાહ 1754થી 1758. શાહ આલમ સેકન્ડ 1759થી 1806. પછી અકબર બીજો, જે રાજારામ મોહનરાય ઉપાધિ આપી હતી રાજાની, એ 1806થી 1837. પછી છેલ્લો રાજા બહાદુર શાહ થર્ડ. 1, 2, થર્ડ. તો પહેલો કોણ? બહાદુર શાહ. બીજો જહાદર શાહ. ત્રીજો ફર્રુખસિયાર. ચોથો રફીઉદ્દૌલા. પછી રફીઉદ્દરજાત. મોહમ્મદ શાહ રંગીલો. અહેમદ શાહ. આલમગીર શાહ. શાહ આલમ. અકબર સેકન્ડ. બહાદુર શાહ થર્ડ. બહાદુર શાહ વિશે માહિતી લઈએ. બહાદુર શાહ 1707થી 1712. પડોશી રાજપૂત મરાઠા શીખ. પડોશી રાજપૂત મરાઠા શીખ. ગુરુ ગોવિંદ અંતિમ ગુરુ જોડે તાલીમ. ગુરુ ગોવિંદ અંતિમ ગુરુ જોડે તાલીમ. ચાલો એનું ઇન્ટ્રોડક્શન કરીએ. મૂળ નામ મુઅઝ્ઝમ. બિરુદ શાહ આલમ સેકન્ડ. સાહેબ બેખબર. બરાબર. ગરડો 65 વર્ષ. માત્ર શીખોના વિરુદ્ધ આક્રમકની નીતિ. બંદા બહાદુર વિરુદ્ધ. લક્ષ્મણ. લોથગઢનું યુદ્ધ. બંદા બહાદુરને કેદ કર્યો. બીજા વિરુદ્ધ શાંતિની નીતિ. સૌથી શીખો વિરુદ્ધ કટ્ટર. બરાબર. બહાદુર શાહ. આક્રમક નીતિ. મરાઠા શાહોને મુક્ત કરનાર રાજા ન સ્વીકાર. મરાઠા શાહોને મુક્ત કરનાર રાજા. સરદેશમુખીની છૂટ, ચોથની નહીં. બરાબર. ચોથની છૂટ નહીં કરનાર રાજાનો સ્વીકાર. 1712માં મૃત્યુ. મરાઠા શાહોને મુક્ત કરનાર રાજાનો સ્વીકાર. પછી જહાદર શાહ છે. બહાદુર શાહ પછી જહાદર શાહ 1712થી 1713. વજીર જુલ્ફિકાર ખાન, જે ઈરાની હતો. બિરુદ લંપટ મૂર્ખ. જહાદર શાહનું બિરુદ લંપટ મૂર્ખ. વજીર જુલ્ફિકાર ખાન, જે ઈરાની હતો. જજ્યા વેરો રદ. નોન મુસ્લિમ ટેક્સ. ઇજારા પદ્ધતિ ચાલુ. રાજા જમીનની જાગીરદાર આપે અને ટેક્સ લે. જમીન જાગીરદાર પર આપે અને ટેક્સ લે. મરાઠા ચોર અને સરદેશમુખીની છૂટ, પરંતુ મુગલ સૈનિક ઉઘરાવશે. બરાબર. મરાઠા ચોથ અને સરદેશમુખીની છૂટ પણ કોણ ઉઘરાવશે? મુગલ સૈનિક. જજ્યા વેરો રદ કરાયો. લંપટ મૂર્ખ જહાદર શાહનું બિરુદ એનું. પછી ફર્રુખસિયાર. ઇમ્પોર્ટન્ટ રાજા. બિરુદ ઘૃણિત કાયર 1713થી 1719. ફર્રુખસિયાર. સૈયદ બંધુઓના સંયોગથી સત્તા પ્રાપ્ત કરી હતી. બરાબર. ઇતિહાસમાં કિંગ મેકરના રૂપમાં સૈયદ બંધુઓ અબ્દુલ્લા ખાન અને હુસેન અલી ખાન કિંગ મેકરની ભૂમિકામાં. ઘૃણિત કાયર ફર્રુખસિયાર. અબ્દુલ્લા ખાન હસન વજીરનું પદ. હિન્દુસ્તાની ગ્રુપના સદસ્ય બંને સૈયદ બંધુઓ. હિન્દુસ્તાની ગ્રુપના સૈયદ બંધુઓ. હુસેન અલી ખાન સેનાપતિ. મીર બખ્શનું પદ. હુસેન અલી. અબ્દુલ્લા ખાન અને હુસેન અલી. પછી આ બાજુ શું લખ્યું છે? જ્હોન શરમન વિલિયમ હેમિલ્ટન ફરમાન લઈ. જ્યોર્જ શરમન અને વિલિયમ હેમિલ્ટન ફરમાન લઈ. અમદાવાદ, હૈદરાબાદ બધા મુક્ત વેપાર. મરાઠામાં ચોથ સરોવરની સંપૂર્ણ છૂટ. 1715-16માં બંદા બહાદુરની હત્યા લોહગઢમાં. 1717માં ફર્રુખસિયાર દ્વારા અંગ્રેજોને વેપારની છૂટ. જે આ જ્હોન શરમન વિલિયમ હેમિલ્ટન એ બધું છે, એમાં 1717માં ફર્રુખસિયાર દ્વારા અંગ્રેજોને છૂટ આપવામાં આવી. ગળું દબાવીને હત્યા સૈયદ બંધુઓ દ્વારા. ફર્રુખસિયાર અને ઘૃણિત કાયરની હત્યા અબ્દુલ્લા ખાન અને હુસેન અલી ખાન. 4. રફીઉદ્દૌલા મૃત્યુ 1719. રફીઉદ્દરજાત ટીબીના કારણે મૃત્યુ. બરાબર. મોહમ્મદ શાહ રંગીલો આવ્યો આપણે. બિરુદ રંગીલો. રોશન અખ્તર 1737માં પેશવા બાજીરાવ ફર્સ્ટનો હુમલો. સ્વતંત્ર વંશોનો જન્મ. બરાબર. મોહમ્મદ શાહ રંગીલામાં શું થયું? સ્વતંત્ર બધા વંશો થઈ ગયા. સૈયદ બંધુઓની મદદથી આવ્યો હતો. ક્ષત્રિય સત્તાનો ઉદય. ઉર્દૂ રાજભાષા. હિન્દી ફારસી.
કથકનો જન્મ. બંગાળમાં કોણ હતો? મુર્શિદ કુલી ખાન. બંગાળમાં કોણ હતો? મુર્શિદ કુલી ખાન. બિહારમાં અલીવર્દી ખાન. અવધમાં શહાદત ખાન. હૈદરાબાદમાં નિઝામ ઉલ મુલ્ક. કર્ણાટકમાં સાદુલ્લા ખાન. આ બધા હવે લડશે બધા ભેગા થઈને. બંગાળમાં મુર્શિદ કુલી ખાન, બિહારમાં અલીવર્દી ખાન, અવધમાં શહાદત ખાન, હૈદરાબાદમાં નિઝામ ઉલ મુલ્ક, કર્ણાટકમાં સાદુલ્લા ખાન. શિખારામ રણજી પરત લાવે મયુરાસન. શીખ રાજા રણજીતસિંહ પરત લાવે છે મયુરાસન. કોહિનૂર લઈ જાય છે 70 કરોડની લૂંટ. 1739 ઈરાનના કર્ણાટકમાં કોણ હતું? સાદુલ્લા ખાન. 1739 ઈરાનના શાસક નાદિર શાહનું આક્રમણ. 1739માં 1720-22માં દરમિયાન સૈયદ બંધુની હત્યા થઈ જાય છે 1720-22માં. તો આ છે આપણો મોહમ્મદ શાહ રંગીલો. પછી અહમદ શાહ 1748-1754માં આવેલા છે. 1748માં વિદેશી આક્રમણ અફઘાની, જેમનો લીડર અહમદ શાહ અબ્દાલી, પરંતુ અસફળ. અહમદ શાહ અબ્દાલી દ્વારા. આલમગીર સેકન્ડ 1757માં પ્લાસીનું યુદ્ધ, અંગ્રેજો પ્લસ સિરાજુદ દૌલા. અહમદ શાહ 1748 વિદેશી આક્રમણ અફઘાની, જેમનો લીડર અહમદ શાહ અબ્દાલી હતો. 1748માં અસફળ રહ્યું હતું. 1757માં પ્લાસીનું યુદ્ધ, અંગ્રેજો પ્લસ સિરાજુદ દૌલા. શાહ આલમ સેકન્ડ 1766માં પાણીપતનું ત્રીજું યુદ્ધ, અફઘાનો પ્લસ મરાઠા. 1764માં બક્સરનું યુદ્ધ, અંગ્રેજો પ્લસ મીર કાસિમ, શાહ આલમ સેકન્ડ અને સુરાજુદ દૌલા. ત્રણેય સેના સંયુક્ત ટુકડી. 1764માં બક્સરનું યુદ્ધ, અંગ્રેજો પ્લસ મીર કાસિમ, શાહ આલમ સેકન્ડ અને સુરાજ ઉદ દૌલા. 1761માં પાણીપતનું ત્રીજું યુદ્ધ, અફઘાનો પ્લસ મરાઠા. અકબર સેકન્ડ 1806-37. અકબર સેકન્ડ 1830માં રાજારામ મોહન રાયને રાજાનું બિરુદ આપી ઇંગ્લેન્ડ મોકલ્યા, પરંતુ 1833માં મૃત્યુ. બ્રિસ્ટલ શહેરમાં સિક્કા બંધ. અકબર સેકન્ડ. બહાદુર શાહ જફર 1837-1857. બિરુદ જફર અને આ ઉપનામથી શાહી. અંતિમ મોગલ બાદશાહ બહાદુર શાહ જફર 1857 સંગ્રામનું નેતૃત્વ કરનાર. 1.5 ગજની જમીન પણ ના મળી. મ્યાનમારમાં બંધમાં રંગૂનમાં દફન 1862. 1 નવેમ્બર 1958માં મુઘલ સામ્રાજ્ય ખતમ. 1 નવેમ્બર 1958ના અંદર. હવે સ્વતંત્ર રાજ્યનો ઉદ્ભવ થશે.